विद्यार्थी मित्रों नमस्कार। मित्रों आज आप एक नव चैप्टर लईने आव्या छीए। चैप्टर 8 डी અને एफ विभागना तत्वोनी बात करिए। 6 चैप्टर पूरा थई गया मित्रों। 7मुं चैप्टर ए आपड़ा एक साहेब चलावशे। तो हवे 8मुं चैप्टर डी ने एफ विभागना तत्वोनी आपणे चर्चा करशुं। अगत्यनुं चैप्टर मित्रों आ चैप्टर जे छे ए चैप्टर मांथी आपणे 2 मार्क्सना प्रश्नों अने एमसीक्यू 1 मार्क्सना सौथी वधारे पूछी शकाय एवुं छे। हवे आपणे वात करीए डी ने एफ विभागना तत्वोनी वात करे पहेला आपणे धोरण 11 ની અંદર આપણે આવર્ત કોષ્ટક વિશે ભણી ગયા। આવર્ત કોષ્ટકમાં આપણને ખબર મિત્રો કે આપણે આ પ્રકારનું આવર્ત કોષ્ટક આવતું હતું। આ પ્રકારનું આપણે આવર્ત કોષ્ટક સ્ટડી કરેલી છે, યાદ હશે બધાને। અને અહીંયા તમને ખબર કે આવર્ત કોષ્ટકની અંદર આપણે એને 4 ભાગમાં તત્વોને વહેંચી દીધેલા હતા। આપણને ખબર કે આ જે પહેલો ભાગ દેખાય જેને એસ વિભાગ કહીએ, જેમાં આપણે 2 સમૂહોનો સમાવેશ કરતો હતો, સમૂહ 1 અને સમૂહ 2। અહીં આગળ ડી વિભાગ જેની અંદર આપણે 3 થી 12 સમૂહોનો સમાવેશ કરેલો હોય મિત્રો, 3 થી 12 સમૂહ। જ્યારે અહીં આગળ આ જે ભાગ દેખાય જેને આપણે પી વિભાગ કહીએ અને પી વિભાગની અંદર મિત્રો આપણે અહીં આગળ 13 થી 18 સમૂહનો સમાવેશ કરેલો છે। 13 થી 18 આ જે ભાગ દેખાય એ एक्चुअली डी ની અંદર જ સમાવેશ કરે, પણ આપણા અભ્યાસ માટે એને આપણે અલગ તારવેલો જેને આપણે એફ વિભાગ કહીએ। તો ટૂંકમાં આવર્ત કોષ્ટકની અંદર અત્યાર સુધી જેટલા બી તત્વો શોધાયા એ બધા તત્વોને આપણે 4 ભાગમાં ડિવાઈડ કરેલા છે, એસ, પી, ડી અને એફ વિભાગ। एफ विभागनी अंदर भी આપણે 2 श्रेणी समावेश करेली, एक लेंथेनाइड श्रेणी और बीजी एक्टिनाइड श्रेणी। तो आ रीते આપણે આવર્ત કોષ્ટકને ડિવાઈડ કરેલું છે। હવે મિત્રો આપણને ખબર છે કે અહીંયા આગળ આપણે જે સ્ટડી કરવાની એ તમને ખબર ડી ને એફ વિભાગ આ બંને તત્વોની અભ્યાસ કરવાનો, ડી ને એફ વિભાગના તત્વોનો। અહીં આગળ ડી વિભાગના જે તત્વો છે મિત્રો એ જે 3 થી 12 સમૂહ જે આખા આવર્ત કોષ્ટકમાં જાયન્ટ ભાગ મોટો ભાગ દર્શાવે અગત્યનો ભાગ એ ડી વિભાગના તત્વોને આપણે સંક્રાંતિ તત્વો કહેવાય મિત્રો। સંક્રાંતિ તત્વો તરીકે ઓળખવામાં આવે, ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ કહેવાય મિત્રો। અને આ સંક્રાંતિ તત્વો કેમ કહેવાય? કારણ કે એની અંદર એસ અને પી બંને विभागना तत्वों जो होय एना गुणधर्मों अहींया तमने मिक्स जोवा मळे, ट्रांजिशन। अने एटला माटे डी विभागना तत्वोने आपणे शुं कहीए तो संक्रांति तत्वों तरीके ओळखीए। हवे अंदर एफ विभागना तत्वों जे आनी अंदर इन्वॉल्व छे पण आपणे अलग तारवेला छे, ए तत्वोमां एफ कक्षक छेल्लो इलेक्ट्रॉन एफ कक्षकमां भराय, बरोबर। અને એ તત્વો જે છે એ તત્વો બી આવા ગુણધર્મો મળતા આવે એટલા માટે એમને આંતર સંક્રાંતિ તત્વો કહેવાય, ઇન્ટર ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ તરીકે ઓળખવામાં આવે આંતર સંક્રાંતિ તત્વો। આપણે મેઇન અભ્યાસ ખાસ આનો કરવાનો હોય, ડી વિભાગના તત્વો સંક્રાંતિ તત્વોનો અભ્યાસ કરવાનો। મિત્રો હવે આટલે સુધી ખ્યાલ આવે તો હવે પ્રશ્ન એ થાય કે સંક્રાંતિ તત્વો કોને કહેવાય? વારંવાર બોલી આપણે ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સમાં કોને કહેવાય? तो एना माटे सिंपल डेफिनेशन है कि जे तत्वों भूमि अवस्था अथवा धरा अवस्था में, भूमि अवस्था अथवा धरा अवस्था में बंने वस्तु एक ज छे, अथवा ऑक्सिडेशन अवस्था अंदर तेमनी डी कक्षक अपूर्ण होय એટલે કે ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી ન હોય તો તેવા તત્વોને આપણે શું કહેશું? સંક્રાંતિ તત્વો કહેશું। ખ્યાલ આવે મિત્રો? ફરીથી जे तत्वोनी भूमि अवस्था अथवा ऑक्सिडेशन अवस्था में डी कक्षक संपूर्ण भरायेली न होय, अपूर्ण होय तो एवा तत्वोने आपणे शुं कहेशो? संक्रांति तत्वो कहेशो। एटले के डी विभागना तत्वो जे छे ए संक्रांति तत्वो मित्रों। अहीं आगळ संक्रांति तत्वो जे छे डी विभागना एने पण 4 भागमां डिवाइड करेला छे। 4 भागनी अंदर एटले के जे तत्वो में 3D कक्षक अपूर्ण होय अथवा छेल्लो इलेक्ट्रॉन डी कक्षक में आवतो 3D कक्षक में आवतो होय तो एवा तत्वोनी श्रेणी प्रथम संक्रांति श्रेणी कहेशुं आपणे। मित्रों एना पछी 4D कक्षक में इलेक्ट्रॉन आवतो होय
તો એને આપણે શું કહેશો? તો એને દ્વિતીય સક્રાંતિ શ્રેણી કહેશો મિત્રો. 5D કક્ષકમાં ઇલેક્ટ્રોન છેલ્લો આવતો હોય તો એને તૃતીય સક્રાંતિ શ્રેણી કહેશો મિત્રો. અને છેલ્લો 6Dમાં આવતો ઇલેક્ટ્રોન તો એને આપણે શું કહેશો મિત્રો? તો ચતુર્થ સક્રાંતિ શ્રેણી. આ અધૂરી શ્રેણી મિત્રો. હજી તત્વો શોધા એને એમ આપણે આની અંદર એડ કરતા જઈએ. તો અહીંયા આગળ 4 પ્રકારની શ્રેણી છે. પ્રથમ સક્રાંતિ શ્રેણી એટલે 3D કક્ષક, દ્વિતીય સક્રાંતિ શ્રેણી એટલે 4D કક્ષક, તૃતીય સક્રાંતિ શ્રેણી એટલે 5D કક્ષક અને ચતુર્થ સક્રાંતિ શ્રેણી એટલે 6D કક્ષક. બરોબર? તો અહીંયા અગત્યનું ડી કક્ષક. હવે પહેલા બી વાત કરી ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન સંપૂર્ણ ભરાયેલી ના હોય ડી કક્ષક તો એને આપણે આ શબ્દ વાપરીએ, સક્રાંતિ તત્વો કહીએ. તો હવે આપણે ક્રમશઃ બધી શ્રેણીના તત્વો જે છે એનો થોડા ઘણા અંશે આપણે અભ્યાસ કરવાનો. ચેપ્ટર બહુ આમ જો ટોપિક બહુ જાયન્ટ છે પણ આપણે અભ્યાસમાં થોડું લિમિટેડ મૂકેલું હોય. તો હવે આપણે વાત કરીએ સક્રાંતિ તત્વોની. વાત કરીએ તો સક્રાંતિ તત્વો જે છે ડી વિભાગના તત્વો એમની સામાન્ય ઇલેક્ટ્રોન રચના મિત્રો એ આ પ્રકારની હોય. n-1 × d 1 to 10 ns1 2 આ પ્રકારની ઇલેક્ટ્રોન રચના. n-1d આંતરડી કક્ષક દર્શાવે. એમાં 1 થી 10 ઇલેક્ટ્રોન આવી શકે અને ns જે બહારની s કક્ષક આમાં 1 અથવા 2 ઇલેક્ટ્રોન આવી શકે. તો આ જે બધા તત્વો જે છે આ બધા તત્વો ડી વિભાગના તત્વો એમની સામાન્ય ઇલેક્ટ્રોન છે n-1 d 1 to 10 ns1 2 આ યાદ રાખશું. ઓકે ક્લિયર મિત્રો? તો મને લાગે ત્યાં સુધી આપણે ખ્યાલ આવી ગયો. હવે આપણે ક્રમશઃ સક્રાંતિ શ્રેણીની વાત કરીએ તો 3D એટલે કે પ્રથમ સક્રાંતિ શ્રેણી તત્વોની વાત કરીએ તો એમાં મિત્રો સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝીંક. બરોબર મિત્રો? તો અહીંયા આગળ 10 તત્વોનો સમાવેશ કરેલો છે. સ્કેન્ડિયમ છે એની આપણે પરમાણુ ક્રમાંક ખબર 21 છે, 22, 23, 24, 25, 26, 27, 28, 29 અને 30. તો મિત્રો આ એનો પરમાણુ ક્રમાંક સ્કેન્ડિયમથી મળી ઝેડન સુધી. હવે અહીંયા આગળ ઇલેક્ટ્રોન્સને જોઈએ તો અહીંયા ઇલેક્ટ્રોન્સને જોશું તો મિત્રો અહીંયા આગળ બધામાં આપણને ખબર કે આર્ગોન આવશે. બધાની અંદર આર્ગોન આવશે અને આર્ગોન પછી જે ઇલેક્ટ્રોન્સને જોઈએ 18 પછી તો 3D અને 4s. તો અહીંયા તમે જો 4sમાં 2 ઇલેક્ટ્રોન એટલે 18 અને 2 20 તો 3Dમાં 1. તો એવી રીતે અહીંયા શું આવશે 3D to 4s2 22 ટિટેનિયમ. વેનેડિયમમાં 3D 3 4s2. મિત્રો હવે જુઓ ક્રોમિયમ Cr તો ક્રોમિયમમાં તમે ધ્યાનથી જો 24 છે 3D 4 4s2 ના પણ અહીંયા ઇલેક્ટ્રોન્સના આપણે 3D 5 અને 4s1 લખીએ યાદ હોય તો. આદર્શ ઇલેક્ટ્રોન્સના કરતાં થોડી અલગ લખીએ. કેમ? 3D અને 4s વચ્ચે શક્તિનો તફાવત બહુ ઓછો છે. 3D અને 4s કક્ષક વચ્ચે શક્તિનો તફાવત ઓછો છે માટે અહીંયા આ ઇલેક્ટ્રોન 4sમાંનો ઇલેક્ટ્રોન સહેલાઈથી ડી કક્ષકમાં આવે અને અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક બનાવે. તમને ખબર ડીમાં 10 ઇલેક્ટ્રોન ભરાય, 5 ઇલેક્ટ્રોન ભરાયા એટલે અર્ધપૂર્ણ કક્ષક થઈ ગઈ. તો અર્ધપૂર્ણ અથવા પૂર્ણ ભરાયેલી કક્ષકો હોય તો એવા તત્વની સ્ટેબિલિટી સ્થિરતા વધી જાય અને એટલા માટે અહીંયા આગળ આ એક ઇલેક્ટ્રોન અહીં આવી જાય એટલે આપણે ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના કઈ લખીએ આપણે તો 3D 5 4s1 લખીએ મિત્રો. બરાબર? ચેન્જ યાદ રાખજો. મેંગેનીઝ તો 3D 5 અને 4s2 25 છે, 18 ને 2 20 ને 5 25. Fe તો 3D 6 4s2. કોબાલ્ટ તો 3D 7 4s2. નિકલ 3D 8 4s2 મિત્રો. પાછું કોપર આવ્યું મિત્રો. તો કોપરમાં ઇલેક્ટ્રોન્સના 3D 9 4s1 ની જગ્યાએ આપણે લખીએ 3D 10 અને 4s1 લખીએ. આ રીતે લખીએ. જો 3D 9 4s2 અહીંયા 3D 10 4s1 લખીએ. આ ઇલેક્ટ્રોન્સના આદર્શ ઇલેક્ટ્રોન્સના કરતાં અલગ છે. પહેલાં બી વાત કરી
બંનેની શક્તિનો તફાવત ઓછો છે, માટે અહીંયા ફોરેસ્ટમાંનો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં આવશે. એટલે સંપૂર્ણ ભરાયેલી અથવા અર્ધપૂર્ણ ભરાયેલી ડી કક્ષકો હોય તો એવા તત્વોની સ્થિરતા વધી જાય. એટલા માટે આપણે કોપરના ઇલેક્ટ્રોન્સના 3d9 ફોરેસ્ટ 2 યાદ નહીં રાખીએ, પણ 3d10 ફોરેસ્ટ 1 યાદ રાખશું. પરીક્ષામાં બેની પૂછાય તો ધ્યાન રાખવા જેવી બાબત. અને છેલ્લે ઝીંકની વાત કરીએ તો 3d10 અને ફોરેસ્ટ 2. તો મિત્રો અહીંયા આગળ પ્રથમ સંક્રાંતિ શ્રેણી સ્કેન્ડિયમથી માંડીને ઝીંક સુધીની ઇલેક્ટ્રોન્સને આપણે જોઈએ. હવે એક બીજો પ્રશ્ન અહીંયા કે આપણે વાત કરી ઇલેક્ટ્રોન દાખલ થઈ શકે, પણ જ્યારે ઇલેક્ટ્રોન દૂર કરવું હોય, આ જે તત્વો એને ઓક્સિડેશન અવસ્થામાં રૂપાંતર કરવા હોય, એટલે કે આયન બનાવવા હોય, ત્યારે ઓલવેઝ હંમેશા ફોરેસ્ટમાંથી ઇલેક્ટ્રોન પહેલાં દૂર થશે, ફોરેસ્ટમાંથી, પછી 3dમાંથી દૂર થાય. ઉદાહરણ આપું, માનો કે આપણે કોપર છે તો કોપર +2 લખવું હોય મિત્રો, તો અહીંયા આ જે ઇલેક્ટ્રોન છે તો આમાં એક એસમાંથી દૂર થશે, પછી એક ડીમાંથી દૂર થશે. કેમ? કારણ કે આપણને ખબર કે કેન્દ્ર જે છે, કેન્દ્રની નજીક પહેલાં 3d આવે, પછી ફોરેસ્ટ આવે. મુખ્ય ક્રમાંક 3, મુખ્ય ક્રમાંક 4. અંતર વધારે આકર્ષણ ઓછું તો સહેલાઈથી ઇલેક્ટ્રોન ફોરેસ્ટમાંથી પહેલાં દૂર થાય અને પછી ડીમાંથી દૂર થશે. એટલે આ યાદ રાખશું આપણે કે જ્યારે બી આમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો હોય, વિવિધ આયન બનાવવા હોય, તો પહેલાં ઇલેક્ટ્રોન સમય દૂર કરશું આપણે એસ કક્ષકમાંથી, પછી ડી કક્ષકમાંથી દૂર કરશું. ઓકે? તો હવે આની ઉપરથી એક બે કારણ પૂછી શકે મિત્રો કે અહીંયા આગળ આપણે એમ કે તમે ધ્યાનથી જોજો, આપણે પહેલાં કન્ડિશન મૂકી કે જે તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં ડી કક્ષક અપૂર્ણ હોય એવા તત્વો, આ જેમ કે આની વાત કરીએ 3d10 અને ફોરેસ્ટ 1 અપૂર્ણ હોય એવા તત્વોને સક્રાંતિ તત્વ કહેવામાં આવતું નહીં. તો જો અહીંયા આગળ નિયમ પ્રમાણે કોપર અને ઝીંક બંને અહીંયા ડી કક્ષક સંપૂર્ણ ભરેલી, સક્રાંતિ તત્વ ના કહેવાય. પણ જ્યારે અહીંયા આગળ Cu+2 લખીએ અને Zn+2 લખીએ ત્યારે અહીંયા એક ઇલેક્ટ્રોન અહીંથી દૂર થશે ને એક અહીંથી, એટલે અહીંયા આગળ 9 ઇલેક્ટ્રોન થઈ જાય. ડી કક્ષક અપૂર્ણ થાય. ડી કક્ષક અપૂર્ણ થાય માટે અહીંયા આગળ કોપર એ સક્રાંતિ તત્વ છે. Zn માટે વાત કરીએ તો ફોરેસ્ટ 2 2 ઇલેક્ટ્રોન અહીંથી દૂર થશે, ડી કક્ષક સંપૂર્ણ ભરાયેલી રહે, D10 જ રહે, માટે જસતના સક્રાંતિ તત્વ કહેવામાં આવતું નથી. તો કારણ પૂછે તો આવડવું જોઈએ. શું કે ભાઈ કોપર સક્રાંતિ તત્વ કહેવાય અને ઝીંક કેમ નથી કહેવાતું? તો આનું સ્પષ્ટ ઉદાહરણ ઇલેક્ટ્રોન રચનાના આધારે આપણે સમજાવવાનું. બંનેમાં Cu+2 Zn+2 લઈએ તો પહેલાં ફોરેસ્ટમાંથી ઇલેક્ટ્રોન દૂર થશે, એટલે 3d9 થાય, માટે સક્રાંતિ તત્વ હોય. અહીંયા આગળ 3d10 જ રહે, માટે સક્રાંતિ તત્વ કહેવામાં આવતું નથી. તો મને લાગે ત્યાં સુધી મિત્રો પ્રથમ સક્રાંતિ શ્રેણી જે છે એ આપણને ખ્યાલ આવી ગયો હશે. મિત્રો હવે અહીંયા આપણે જોઈ શકો, અહીંયા દ્વિતીય સક્રાંતિ શ્રેણી લીધી છે. દ્વિતીય સક્રાંતિ શ્રેણીના તત્વોની વાત કરીએ તો અહીંયા આનું નામ એટ્રિયમ, વાય, ઝર્કોનિયમ, નોબિલિયમ, મોબિલિયમ, મોલિબ્લેડમ. આ જે ટી જે છે એને ટેકનિશિયમ કહેવાય મિત્રો. Ru રુથેનિયમ, રોહોડિયમ, પેલેડિયમ, સિલ્વર અને કેડમિયમ. પરમાણુ ક્રમાંકની વાત કરીએ તો આનો પરમાણુ ક્રમાંક 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47 અને 48 મિત્રો. હવે અહીંયા આગળ આ જે દ્વિતીય સક્રાંતિ શ્રેણીના તત્વો જે છે મિત્રો, એની અંદર એમાં કઈ કક્ષકો ભાગ લેશે એની વાત કરીએ તો એક 5s કક્ષક અને બીજી 4d કક્ષક. 5s અને 4d, તો આની અંદર 2 ઇલેક્ટ્રોન 2 આવશે મિત્રો, બરોબર. અહીંયા આગળ એક ઇલેક્ટ્રોન આવશે, તમે જુઓ એક ઇલેક્ટ્રોન આવશે મિત્રો. અને છેલ્લે અહીંયા આગળ 0, 1 અને 2 કઈ કક્ષકની વાત? 5s ની વાત, 5s.
હવે આપણે 4D ની વાત કરીએ તો અહીંયા 1 ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન મિત્રો અહીંયા આગળ 4 ઇલેક્ટ્રોન આવશે 4 પછી અહીંયા આગળ 5 6 ઇલેક્ટ્રોન આવશે 7 આવશે અહીં 8 આવશે મિત્રો બરોબર અને છેલ્લાની અંદર 10 10 10 હવે તમને એમ થાય કે ઇલેક્ટ્રોનિક્સના પેલા સક્રાંતિ તત્વો હમણાં શ્રેણી લીધી આપણે પ્રથમ સક્રાંતિ શ્રેણી એ પ્રમાણે કેમ ઇલેક્ટ્રોનિક્સને નાખી કારણ કે એમાં મિત્રો ઇલેક્ટ્રોનિક્સના એમાંથી ખાસ પૂછાય એટલા માટે આપણે ડિટેલમાં ચર્ચા કરી અહીંયા આગળ આપણે ખાસ પૂછાતી નહીં ખાલી સમજવા ખાતર તો એ 4D કક્ષકમાં તમે જો ઇલેક્ટ્રોન અને આ 5sમાં બરાબર શ્રેણી બધા તત્વોના નામ આવડવા જોઈએ હવે દ્વિતીય સક્રાંતિ ધ્યાનથી જોવા જેવી બાબત કે અહીંયા તમે જુઓ 10 તત્વો દેખાય ડી કક્ષકમાં 10 તત્વો દેખાય માટે આ 3 તત્વો જે છે એ 3 તત્વો અહીં સક્રાંતિ તત્વો ના કહેવાય નિયમ પ્રમાણે ના કહેવાય પણ આ 3 તત્વો જે છે એ 3 તત્વો +2 ઓક્સિડેશન અવસ્થા ધરાવે પેલેડિયમ +2 તો +2 હોય તો આમાં 2 ઇલેક્ટ્રોન જાય એટલે 8 થાય સિલ્વર +2 તો અહીંયા એક આમાંથી જશે અને એક આમાંથી જશે એટલે અહીંયા 9 થશે મિત્રો કેડમિયમ +2 આમાંથી જાય તો અહીંયા ધ્યાનથી જુઓ કેડમિયમ જે છે 10 ઇલેક્ટ્રોન ધરાવે બાકીના 10 ધરાવતા નથી અપૂર્ણ ડી કક્ષક છે માટે આ બંને તત્વો ગણાશે કેડમિયમ એ સક્રાંતિ તત્વ કહેવાતું નથી ખ્યાલ આવે તમને તો મિત્રો અહીંયા ખાસ જોવા જેવી બાબત કે દ્વિતીય સક્રાંતિ શ્રેણી એટિયમ ઝર્કોનિયમ નોબિલિયમ મોલિબ્ડેનમ ટેક્નેશિયમ રોહેનિયમ રોડિયમ એ સિવાય આ જે 3 તત્વો છે જેમાંથી આપણે પ્રશ્ન પૂછી શકીએ તો પેલેડિયમ ઓરમ આપણે સિલ્વર અને કેડમિયમ આ ત્રણેયમાંથી છેલ્લું જે તત્વ જે છે કેડમિયમ તત્વ એ મિત્રો અહીંયા સક્રાંતિ તત્વ નથી બરાબર ખ્યાલ આવી ગયો તો હવે આપણે વાત કરીએ અહીં ધ્યાનથી જો તૃતીય શ્રેણીની વાત કરીએ આ દ્વિતીય આ તૃતીય શ્રેણીની વાત કરીએ તો લેન્થેનમ હાફનિયમ ટેન્ટેલિયમ ટેન્ટેનિયમ ટંગસ્ટન રેનિયમ ઓસ્મિયમ ઇરિડિયમ પ્લેટિનમ ઓરમ અને મર્ક્યુરી જેને આપણે શું કહીએ પારો કહીએ મિત્રો બરાબર તો હવે અહીંયા આ જે એનો પરમાણુ ક્રમાંકની વાત કરીએ તો પરમાણુ ક્રમાંક લેન્થેનમનો 57 થશે બાકી બધાનો અહીંથી શરૂઆત કરીએ તો 72 73 74 75 76 77 78 અને 80 મિત્રો જો ફરીથી 72 ની શરૂઆત કરશો મિત્રો 72 73 74 75 76 77 78 79 અને 80 આટલા તત્વો 10 તત્વનો સમાવેશ થયો હવે અહીંયા આપણે વાત કરીએ તો ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ અહીં પણ મિત્રો આપણે જેમ અહીંયા 5s ને 4d લીધું તો અહીંયા શું આવશે 6x અને 5d આ કક્ષકોમાં ઇલેક્ટ્રોન સમાવવાના બરાબર મિત્રો તો અહીંયા આગળ લગભગ બધામાં 2 ઇલેક્ટ્રોન આવશે 2 ઇલેક્ટ્રોન આવશે બરાબર મિત્રો અને અહીંયા આગળ આની અંદર 1 ને 2 આવશે 6s કક્ષામાં બધામાં 2 છેલ્લે એક ઇલેક્ટ્રોન આવશે બરાબર 5d કક્ષકની વાત કરીએ મિત્રો તો અહીંયા 1 2 3 4 5 પછી 6 આવશે 7 હવે અહીંયા આગળ મિત્રો 8 ની આવે 9 આવશે અને અહીંયા 10 હવે તમે ધ્યાનથી જુઓ છેલ્લા 2 તત્વો ઉપર નજર જવી જોઈએ આપણે તો છેલ્લા 2 તત્વોમાં ડી કક્ષકમાં તમે ધ્યાનથી જુઓ 10 ઇલેક્ટ્રોન એટલે નિયમ પ્રમાણે કહેવાય નહીં સક્રાંતિ તત્વ ના કહેવાય કારણ કે ડી કક્ષક અપૂર્ણ હોવી જોઈએ પણ અહીંયા આગળ AU જે છે એ AU +3 સ્વરૂપે હોય Hg +2 સ્વરૂપે હોય +3 સ્વરૂપે હોય તો મિત્રો એક આ જશે આમાંથી 2 દૂર થાય એટલે 8 વધે અને Hg જે છે એ +2 સ્વરૂપે હોય તો 2 જાય એટલે ડી કક્ષામાં 10 ઇલેક્ટ્રોન રહેશે માટે નિયમ પ્રમાણે Hg એ સક્રાંતિ તત્વ કહેવામાં આવતું નહીં પારો જે છે સક્રાંતિ તત્વ નથી કહેવાતું સોનું કહેવાય એનું કારણ શું સોનું AU +3 ઓક્સિડેશન અવસ્થા ધરાવે અને એ પ્રમાણે જોવા જઈએ તો ડી કક્ષક અપૂર્ણ થાય બરાબર મિત્રો તો આ ખાસ સમજવા જેવી બાબત તો અહીંયા આગળ આપણે 3 શ્રેણીની વાત કરી તૃતીય સક્રાંતિ શ્રેણીની વાત કરી હવે ચતુર સક્રાંતિ શ્રેણીના 2 તત્વોની જ વાત કરીએ RG
અને સીયુ મિત્રો આરજી અને સીયુ બહુ પાછળથી શોધાયેલા તત્વો મિત્રો. આ જે તત્વો જે છે એનો પરમાણુ ક્રમાંક 111 ને 112 બરોબર. 111 112 અને બીજી વાત એસ કક્ષામાં 1 ને 2 અહીંયા 10 અને 10 છે આ બંનેમાં. હવે આનું નામ કહી દઉં મિત્રો તો આરજી રોન્ટેજિનિયમ, આરજી રોન્ટેજિનિયમ અને સીએન જે દેખાય અને કોપરસિનિયમ કહેવાય, કોપરસિનિયમ. આ શું કીધું હવે? રોન્ટેજિનિયમ બરોબર. બંને તત્વો જે છે બંને તત્વોમાં ડી કક્ષક સંપૂર્ણ ભરેલી. ચતુર્સક્રાંતિ શ્રેણીમાં તમે જોઈ શકો બંને તત્વો છેલ્લા એમાં ડી કક્ષક સંપૂર્ણ ભરેલી, માટે આને સક્રાંતિ તત્વો ના કહેવાય. પણ આ બંને તત્વો +2 ઓક્સિડેશન અવસ્થા ધરાવે. અને એ પ્રમાણે જોવા જઈએ તો અહીંયા એક ઇલેક્ટ્રોન આમાંથી દૂર થશે અને એક આમાંથી, એટલે અહીંયા આગળ 9 ઇલેક્ટ્રોન થઈ જાય. 9 ઇલેક્ટ્રોન મિત્રો. અહીંયા આગળ 2 ઇલેક્ટ્રોન આમાંથી દૂર થાય એટલે 10 ના 10 રહે, માટે અહીંયા આગળ CN છે એને આપણે સક્રાંતિ તત્વ કહેતા નથી. એટલે કોપરનિસિનિયમ જે તત્વ છે એને સક્રાંતિ તત્વ ના કહેવાય. બાકી રોન્ટેજિનિયમ જે તત્વ એ સક્રાંતિ તત્વ છે. આપણી ડેફિનેશન શું હતી? ભૂમિ અવસ્થા અથવા ધરા અવસ્થા અથવા ઓક્સિડેશન અવસ્થામાં ડી કક્ષક અપૂર્ણ ભરાયેલી હોય એને જ આપણે સક્રાંતિ તત્વ કહેતા હતા. તો એ પ્રમાણે જોવા જઈએ મિત્રો તો અહીંયા આગળ આ જે તત્વો જે છે એ તત્વોમાં ડી કક્ષક અપૂર્ણ છે, માટે બધા તત્વોને આપણે સક્રાંતિ તત્વો કહીએ. હવે અહીંયા આગળ મિત્રો જોવા જેવી બાબત એ કે આ જે તત્વો સક્રાંતિ તત્વો જે છે ડી કક્ષક અપૂર્ણ છે, માટે વિવિધ પ્રકારના ગુણધર્મ ધરાવે. લાઈક ચુંબકીય ગુણધર્મ, એ જ પ્રમાણે રંગીન જોવા મળે એમના સંયોજનો, સંકીર્ણ સંયોજન બી બનાવે મિત્રો આ લોકો, આ આંતરાલી સંયોજન બનાવે, બિન પ્રમાણિક સંયોજન બનાવે. આવા ઘણા બધા પ્રકારના આપણને ગુણધર્મો જોવા મળે અને એનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. તો અહીંયા આગળ મને લાગે ત્યાં સુધી સક્રાંતિ તત્વો એટલે કે ડી અને એફ વિભાગના તત્વોમાં જે આપણે 3-4 શ્રેણીની વાત કરી એ મગજમાં ઉતરી ગયું છે અને એ રીતે અહીંયા પ્રશ્ન આમાંથી પૂછે તો તૈયારી કરજો.